રહસ્ય શિવજીના અવતાર ભાગ 1 ભાણદેવજી. આદિદેવ શ્રી શંકરને હું વંદન કરું છું, જે દેવ મહા આનંદ સ્વરૂપ છે, અનંત લીલા કરવા વાળા છે, પાર્વતીજીને પ્રિય છે અને કાર્તિકેય તથા ગણપતિજીના પિતા છે. સૂતજી આ કથા શૌનક આદિ મુનિઓને સંભળાવી રહ્યા છે. શૌનકજી સૂતજીને કહે છે, આપે અમને સતી તથા પાર્વતીજીની અને કાર્તિકેય તથા ગણેશજીની કથા સંભળાવી છે. અમે તે સાંભળીને ખૂબ આનંદ અને આશ્ચર્ય પામ્યા છીએ. હે સૂતજી, હવે આપ અમને મહાદેવના વિવિધ અવતારોની કથા સંભળાવવા માટે કૃપા કરો. અમે હવે તે સાંભળવા માટે આતુર છીએ. સૂતજી કહે છે, હે મુનિ શૌનકજી, ભગવાન શંકરની અવતાર કથાઓ હું તમને સંભળાવું છું, તે તમે સાંભળો. પૂર્વે સનતકુમાર અને નંદીશ્વર વચ્ચે આ બાબતમાં સંવાદ થયો હતો. સનતકુમારના પૂછવાથી શિવજીના મૂર્તિ સ્વરૂપ નંદીશ્વરે સનતકુમારને જે કથા કહી હતી તે કથા હું તમને કહું છું, તો તમે ભક્તિપૂર્વક સાંભળો. નંદીશ્વર સનતકુમારને કહે છે અને સૂતજી સૌનક આદિ ઋષિઓને કહે છે, પ્રત્યેક કલ્પમાં શિવજીના અસંખ્ય અવતારો થયા છે. પ્રારંભમાં હું તમને શિવજીના 5 અવતારોની કથા કહું છું. 1. શ્વેત લોહિત નામના કલ્પમાં બ્રહ્માજી સમક્ષ શિવજી સદોજાત અવતાર રૂપે પ્રગટ થયા હતા. સદોજાત સ્વરૂપનો મંત્ર આ પ્રમાણે છે, ઓમ સદોજાતમ પ્રપદ્વામી સદોજાતાય વૈ નમો નમઃ ભવે ભવે નાતિ ભવે ભવસ્વમા ભવોદભવાય નમઃ. આ સદોજાત સ્વરૂપ ઘ્રાણ, ગંધ અને પૃથ્વીના અધિષ્ઠાન સ્વરૂપ છે. રક્ત નામના કલ્પમાં બ્રહ્માજી સમક્ષ શિવજીનો વામદેવ નામનો અવતાર પ્રગટ થાય છે. વામદેવ સ્વરૂપનો મંત્ર આ પ્રમાણે છે, ઓમ વામદેવાય નમો જ્યેષ્ઠાય નમઃ શ્રેષ્ઠાય નમો રુદ્રાય નમઃ કાલાય નમઃ કલવિકર્ણાય નમો બલવિકર્ણાય નમો બલાય નમો બલપ્રમથનાય નમઃ સર્વભૂત દમનાય નમો મનોન્મનાય નમઃ. વામદેવ સ્વરૂપ જીવ, રસ અને જળના ઈશ્વર છે. 3. શિવ નામે કલ્પમાં બ્રહ્માજી સમક્ષ શિવજીનો અઘોર નામનો અવતાર પ્રગટ થાય. આ અઘોર સ્વરૂપ શરીરનું, રૂપનું અને અગ્નિનું આશ્રય સ્થાન છે. પિત્તવાસસ કલ્પમાં બ્રહ્માજી સમક્ષ શિવજીનો તત્પુરુષ નામનો અવતાર પ્રગટ થાય છે. તત્પુરુષનો મંત્ર આ પ્રમાણે છે, તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત. આ મંત્ર શિવ ગાયત્રી મંત્ર છે. તત્પુરુષ સ્વરૂપ ત્વચા, સ્પર્શ અને વાયુનો ઈશ્વર છે. 5. વિશ્વરૂપ કલ્પમાં બ્રહ્માજી સમક્ષ શિવજીનો ઈશાન નામનો અવતાર પ્રગટ થાય છે. ઈશાન સ્વરૂપનો મંત્ર આ પ્રમાણે છે, ઈશાના સર્વ વિદ્વાનામ ઈશ્વર સર્વભૂતાનામ બ્રહ્માધિપતિ બ્રહ્મણોધિપતિ બ્રહ્માણમ શિવો મે અસ્તુ સદા શિવોહમ. ઈશાન સ્વરૂપ શ્રોણેન્દ્રિય, વાણી અને આકાશના નિયંતા છે. શિવજીના આ 5 અવતારો છે. નંદીશ્વર સનતકુમારને કહે છે, આ સમગ્ર સૃષ્ટિ શિવનું જ સ્વરૂપ છે. જેમ સૂતરના તંતુથી બંધાઈને મણકાઓ માળામાં રહે છે, તેમ આ સમસ્ત જગત ભગવાન શિવજીની 8 મૂર્તિઓમાં બંધાઈને રહેલું છે. શિવજીની પ્રખ્યાત 8 મૂર્તિઓ આ પ્રમાણે છે, શર્વ, ભવ, રુદ્ર, ઉગ્ર, ભીમ, પશુપતિ, ઈશાન અને મહાદેવ. જગતની સૃષ્ટિમાં શિવ 8 તત્વો રૂપે રહેલા છે અને તેમને આપણે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, આકાશ, આત્મા, સૂર્ય અને ચંદ્રના નામે ઓળખીએ છીએ. સદાશિવનું સર્વ સ્વરૂપ પૃથ્વીમય સ્વરૂપ છે. સદાશિવનું ભવ સ્વરૂપ જળ સ્વરૂપ છે. સદાશિવનું રુદ્ર સ્વરૂપ અગ્નિમય સ્વરૂપ છે. સદાશિવનું ઉગ્ર સ્વરૂપ વાયુમય સ્વરૂપ છે. સદાશિવનું ભીમ સ્વરૂપ આકાશમય સ્વરૂપ છે. સદાશિવનું પશુપતિ સ્વરૂપ આત્મ સ્વરૂપ છે અને મુક્તિ પ્રદાતા છે. સદાશિવનું સૂર્ય સ્વરૂપ પ્રકાશ સ્વરૂપ છે અને તે સ્વરૂપે શિવ જગતને પ્રકાશિત કરે છે. સદાશિવનું ચંદ્રરૂપ અમૃત સ્વરૂપ છે અને તે સ્વરૂપે શિવ જગતને તૃપ્ત કરે છે. શિવજીના આ 8 અવતારો છે. નંદીશ્વર હવે સનતકુમારોને શિવજીના અર્ધનારીશ્વર અવતારની કથા કહે છે.
બ્રહ્માજી માનસી સૃષ્ટિમાં માત્ર પુરુષો જ ઉત્પન્ન કરી શકતા હતા. તેથી સૃષ્ટિનો વિસ્તાર બહોળા પ્રમાણમાં થતો ન હતો. બ્રહ્માજીને ચિંતા થઈ. બ્રહ્માજી વ્યાકુળ બન્યા. ત્યારે તેમને આકાશવાણી સંભળાઈ, એ બ્રહ્માજી, તમે સ્ત્રી પુરુષના યુગલથી ઉત્પન્ન થાય તેવી સૃષ્ટિની રચના કરો. મૈથુની સૃષ્ટિના સર્જન માટે બ્રહ્માજીએ તપશ્ચર્યાનો પ્રારંભ કર્યો. તેમણે શિવા સહિત શિવનું ધ્યાન કરવા માંડ્યું. શિવજી પ્રસન્ન થયા અને અર્ધનારીશ્વરનું સ્વરૂપ ધારણ કરી બ્રહ્માજી સમક્ષ પ્રગટ થયા. બ્રહ્માજીએ બે હાથ જોડી દંડવત પ્રણામ કરી અર્ધનારીશ્વરની સ્તુતિ કરી. પ્રસન્ન થયેલા મહેશ્વર કહે છે, એ પુત્ર, મેં તારો મનોરથ જાણ્યો છે, વરદાન આપવા માટે આવ્યો છું. આ પ્રમાણે કહી તેમણે અર્ધનારીશ્વર સ્વરૂપમાંથી નારીશ્વર સ્વરૂપને અલગ કર્યું. બ્રહ્માજી શક્તિ સ્વરૂપને પ્રણામ કરે છે અને પ્રાર્થના કરે છે, હે માતા, અત્યાર સુધી સૃષ્ટિમાં નારી કુળ ઉત્પન્ન થયું નથી. આપ કૃપા કરીને નારી કુળનો પ્રારંભ કરો. બીજું પણ એક વરદાન માંગુ છું. આપ કૃપા કરીને મારા પુત્ર દક્ષના પુત્રી રૂપે પ્રગટ થાઓ. પ્રસન્ન થઈને દેવી કહે છે, તથાસ્તુ. આ પ્રમાણે કહીને દેવી શંકરના સ્વરૂપમાં સમાઈ ગયા. આમ શિવજીનો અર્ધનારીશ્વર અવતાર થયો અને તેમના દ્વારા નારી કુળનો પ્રારંભ થયો.